નાની શીપની અંદર, બોટની અંદર, જહાજની અંદર ફરવા માટે નીકળે છે. અને બહુ સમયથી એ લોકો યોજના બનાવતા હોય છે ફરવા જવાની, પણ કોઈ પણ કારણોસર એ યોજનાઓ પૂરી નથી થતી. પણ અંતે એક સમય આવે છે કે જ્યારે ફેમિલી છે એ ફરવા માટે બોટમાં નીકળે છે અને એ સમય દરમિયાન એમને અમુક મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે. એ મુસીબતો કઈ છે, કેવી રીતે ફેમિલી એ મુસીબતોનો સામનો કરે છે, એ આપણે આજના વિડીયોમાં અથવા તો આ ચેપ્ટરમાં જોઈશું. If we are together, if એટલે જો શરત બતાવે છે, we are together, આપણે સાથે હોઈએ, અને પછી ડોટ છે એટલે કે હસું કે નહીં એ પણ એક પ્રશ્ન છે, પણ પ્રશ્નાર્થ ચિહ્ન નથી. એટલે ખરેખર પાઠના અંતમાં એ ફેમિલી સાથે એ તોફાનનો સામનો કરીને રહી શકે છે કે નહીં, એ પ્રશ્નનો જવાબ આપણે આ પાઠમાં મેળવવાનો છે. પાઠની શરૂઆત એક સરસ મજાના પ્રશ્નથી થાય છે કે હેવ યુ એવર ટ્રાવેલ્ડ ઇન અ શિપ? શું તમે ક્યારેય જહાજની અંદર મુસાફરી કરી છે? તો આપણે કહીશું યસ. પણ એ મોટી છે, જહાજ નથી. જહાજ કોને કહેવાય? તો કે એક મોટું શિપ હોય, એક હોય જેની અંદર બધી જ સગવડતાઓ હોય, જેમ આપણે પિક્ચરમાં જોતા હોઈએ છીએ, એમાં રૂમ હોય, રહેવાની સગવડતાઓ હોય, કિચન હોય, બાથટબ હોય, સ્વિમિંગ પૂલ હોય. Every facilities are there in this world ship. And એક જગ્યાએથી અથવા એક કિનારાથી બીજા કિનારા તરફ આપણને જે લઈ જાય છે બહુ ઓછા સમયની અંદર, તેને આપણે બોટ કહીએ છીએ. અને બંનેમાં લાઈફ જેકેટ પહેરવાના હોય છે. જોઈએ આપણે. In July 1976, 1976 ની વાત છે. My wife Mary, મારી પત્ની મેરી, એટલે લેખક એમના પોતાની વાત કરે છે કે એમની પત્ની મેરી શન જોનાર્થન, એમનો દીકરો જેનું નામ છે જોનાર્થન, જે 6 વર્ષનો છે, ડોટર સુઝાન, એમની દીકરી જેનું નામ છે સુઝાન, 7 year old, જેની ઉંમર 7 વર્ષની છે. And I set sail from the Plymouth. અને અમે આરામથી સપાટી પર તરતા હતા. સેલ કરું, આરામથી આગળ જવું. કઈ જગ્યાએ? તો કે ઇંગ્લેન્ડ. રાઉન્ડ ધ વર્લ્ડ ગોયેલા, અને આખા વિશ્વની મુસાફરી કરવા માટે અમે નીકળ્યા હતા. દરિયાની સફાઈ ખેડનારા હતા વોયેગર, ટ્રાવેલર્સ. વોયેગરનો સમાનાર્થી શબ્દ થાય ટ્રાવેલર, મુસાફર. Made 200 years earlier by Captain James Cook. અને જે 200 વર્ષ પહેલા, એટલે કે જે શિપમાં નીકળ્યા હતા, એ શિપ 200 વર્ષ પહેલા એક કેપ્ટને બનાવેલું હતું, અને કેપ્ટનનું નામ હતું જેમ્સ કુક. For the longest time, Mary and I, લાંબા સમયથી હું અને મેરી 37 year old business, એટલે કે મારું કામ શું હતું? હું 37 વર્ષનો અને મારું કામ વ્યવસાય, એટલે હું બિઝનેસમેન છું. Had a dreamt of sailing, explore, એને એક સ્વપ્ન જોયું હતું ખેડવાનું, સફર ખેડવાનું, એક્સપ્લોર કરવું એટલે ખેડવું. પણ શેમાં? કે દરિયા, સેલ, નદી, આગળ જઈને પસાર થઈ. For the past 16 years, we had spent our whole leisure time traveling in British water. છેલ્લા 16 વર્ષથી અમે અમારો બધો જ સમય, ખાલી સમય, લેઝર ટાઈમ વિતાવ્યો હતો ટ્રાવેલિંગમાં, અને શેમાં? તો કે બ્રિટિશ વોટરમાં, એટલે કે બ્રિટિશના પાણીમાં. જ્યારે પણ અમને ફ્રી ટાઈમ મળતો, જ્યારે પણ અમે ફ્રી થતા, ત્યારે અમારું કામ શું હતું? કે બ્રિટિશના દરિયાઓને ખેડવાનું, બ્રિટિશના દરિયાઓની પાર જવાનું. Our boat, where water, એમનું નામ છે બોટ. 23 મીટર, જેમની નાની એક બોટ હતી જેનાથી બ્રિટિશના દરિયાઓ ખેડતા હતા, એ બોટ છે એ 23 મીટરની હતી, એટલે કે એની લંબાઈ 23 મીટર હતી. 30 ટન વુડન, જેની અંદર 30 ટન વુડન વપરાયું હતું, લાકડું વપરાયું હતું. ફ્રેમ બ્યુટી, અને સુંદર મજાની એક
સુંદર રીતે તૈયાર કરેલી હતી, ફ્રેમમાં બનાવેલી હતી. We had spent months fitting it. મહિનાઓ સુધી અમે એને ફિટ કરી હતી, જાતે બનાવેલી બોટ હતી. એ ટેસ્ટિંગ ટીમ રફેસ્ટ વેધર અને સૌથી ખરાબ વાતાવરણમાં પણ અમે એને ટેસ્ટ કરેલો હતો. એટલે કે જ્યારે પણ ખરાબ વાતાવરણ હોય, સ્ટ્રોંગ વાવાઝોડું આવતું હોય, વધારે પડતો વરસાદ હોય, ત્યારે પણ જો અમે એ બોટ લઈને નીકળતા તો એ બોટથી અમે આરામથી પાછા ફરી શકતા. ક્યારેય અમને એ બોટે દબું આપ્યું નથી. The first leg of our plan, 3 years. પહેલો અમારો પગ જે પ્લાન કરીને અમે પહેલું કામ જે કર્યું 3 વર્ષ પહેલા, 1,05,000 કિલોમીટર જર્ની પાસ્ટ પ્લેઝન્ટ. અને એ સમયે અમે 1,05,000 કિલોમીટરની જર્ની છે એ આરામદાયક પૂર્વક પસાર કરી. એટલે ઓલરેડી બોટમાં એટલું તો સફર કરી જાય હતા. 1,05,000 કિલોમીટરની સફર ખૂબ આરામદાયક રીતે સફર કરેલી હતી. We sailed down the west coast of Africa to Cape Town. અને પછી અમે આફ્રિકાથી કેપ ટાઉન સુધી આરામથી સપાટી પર તરી આવ્યા હતા. સહેજથી સપાટી પર તરું. વેસ્ટના કોસ્ટથી તરી, કોસ્ટ એટલે દરિયા કિનારો, પશ્ચિમના દરિયા કિનારાથી તરી અને આફ્રિકાના કેપ ટાઉન સુધીની જર્ની છે અમે બહુ આરામદાયક રીતે પસાર કરી શક્યા હતા. Before heading east, we took on to Cleveland. અને એની પહેલા અમે જ્યારે પૂર્વ તરફ હતા ત્યારે અમે બે લોકોને સાથે લીધા હતા. બે ટુકડીના લોકોને સાથે લીધા હતા કે જે અમારી મદદ કરે. ક્રૂમેન અમારી સાથે બે હતા. એમાંનો એક ક્રૂમેન હતો અમેરિકન લેરી બ્રિગેડ, જે અમેરિકાનો હતા અને જેનું નામ હતું લેરી બ્રિગેડ. અને બીજા જે હતા એ હતા સ્ટીવ સિગ્લર. બે ક્રૂમેનને, બે ટુકડીના સભ્યોને એમને એ સમય દરમિયાન સાથે લીધા હતા. To help us tackle one of the world's roughest seas. અને એ યુક્તિને અજમાવવા માટે કે સૌથી અત્યાર સુધીના ખરાબ દરિયા કિનારો કોને પસાર કર્યો છે. સૌથી ખરાબ, રફેસ્ટ એટલે સૌથી જ્યાં વાતાવરણ ખરાબ હોય, વારે વારે દરિયાના મોજાઓ આવતા હોય, એવો દરિયા કિનારો અત્યાર સુધીમાં કોને પસાર કર્યો છે અને કેવી રીતે કર્યો છે, એવા બે જાણીતા વ્યક્તિઓને અમે સાથે લીધા હતા. The Southern Indian Ocean, જે દક્ષિણનો ભારતીય સમુદ્ર હતો. In our second day of the Cape Town, Cape Townના અમારો બીજો દિવસ, we began to encounter strong storm. અમે એ દરિયાના મજબૂત મોજાઓને પછાડવાની કોશિશ કરતા હતા. The size of the waves was alarming. એ સમયે દરિયાના મોજાનું જે કદ હતું એ અમારા માટે અલાર્મ ઊભું કરતું, અમારા માટે ખતરો ઊભો કરતો. Up to 15 મીટર, જે લગભગ 15 મીટર ઉપરનું મોજું ઉછળતું હતું. As high as our mainmast, એટલું ઊંચું કે જાણે અમારું પહેલું મોજું હોય. અમારી જે સીપ હતું, અમારું જે જહાજ હતું, એના ઉપર સુધી એટલું ઊંચું પહોંચી ગયું હતું. એટલું 15 મીટરનું ઊંચું મોજું છે એ સમયે ઉછળ્યું દરિયાની વચ્ચોવચ્ચ. અને અમે પહેલી વખત જોયું, પહેલે દિવસે. અને હવે સેકન્ડ ડે જ્યારે સફરનો સામનો કરી રહ્યા છે એ સમયની વાત અહીંયા કરે છે. On our second day of our Cape Townમાં અમારો બીજો દિવસ, we began to encounter storm. અમને વધારે ને વધારે મજબૂતાઈ આવતી હતી. The size of the waves was leveling up to 15 meters. At dawn, early morning, વહેલી સવારે, on January 2, બીજી જાન્યુઆરીએ, the waves were gigantic. દરિયાના મોજાઓ ખૂબ મોટા પ્રમાણમાં હતા. gigantic એટલે huge, ખૂબ મોટા પ્રમાણમાં. એટલે બીજે દિવસે દરિયાના મોજાઓ એટલા મોટા પ્રમાણમાં હતા કે ઓલમોસ્ટ અમારું શિપ એની અંદર કવર થઈ જતું હતું. We were sailing with only a small jeep. અમે દરિયો પાર કરી રહ્યા હતા એક નાનકડી તરવારની સાથે અથવા હોડીમાંથી પસાર થવાની સાથે. And I still make 8 units of speed. અને હજુ અમે 8 નોટમાં એ હતા, એટલે કે સ્પીડમાં હતા. જે શિપ ચાલતું હતું અમારું
એ શિપની સ્પીડ એ સમયે 8 કિલો મતલબ 8 પ્રતિ ચોરસ કિલોમીટર હતી કે 8 ની સ્પીડમાં એ લોકો ચાલતા હતા. એસ the ship rose to the top of it. જેવું શિપ છે એ દરેક વખતે દરેક ઊંચાઈએ આગળ વધતું હતું. રોઝ આમ તો રાઈઝ નું ભૂતકાળ રાઈઝ એટલે ઉઠવું, પણ અહીંયા ઉઠવું એવું થશે કે દરેક સમયે જ્યારે જહાજ છે એ આગળ વધતું ટોપ ઓફ ઈચ દરેક ઊંચાઈની સાથે we could see endless space. ત્યારે અમે જોઈ શકતા હતા કે દરિયાનો કોઈ અંત નથી, એટલે કે દૂર દૂર સુધી અમને માત્ર દરિયો જ દેખાતો હતો. રોલિંગ ટુવર્ડ અસ, જે અમારી સામે આવતો હતો, અથડાતો હતો. એન્ડ સ્પિનિંગ ઓફ ધ wind and spray was painful to the ears. અને જે અવાજ સ્પિનિંગ એટલે આમ તો રાર થાય, તીવ્ર અવાજ, તીવ્ર રાર, જે અવાજ પવનનો અમને એ સમયે સંભળાતો હતો એ અમારા કાન માટે દુખાવો ઉભો કરતો હતો. અમારા કાન બહુ દુખાવા ઉભા કરતા હતા એ અવાજ. Then we slowed the boat down. અને પછી અમે બોટને ધીમી કરી, અમારી સ્પીડ બોટની ઘટાડી અને પૂર્વ નવો લાઈફ જેકેટ અને અમારું જીવન સુરક્ષા જેકેટ જે પાણીમાં આપે પહેરવા માટે કે જેથી કરીને તમે એ જેકેટ પહેરીને તમારા જીવ બચાવી શકો એ પહેરી. The first sign of disaster came about 6 p.m. પહેલી એમનું જે પ્રતીક હતું એ લગભગ 6 વાગે અમને દેખાયું. ભયાનક રૌદ્ર સ્વરૂપ જેને આપણે કહીએ ડિઝાસ્ટર, સંપૂર્ણ બધું ઝાંકી પડ્યું. એવું રૌદ્ર સ્વરૂપ અમને લગભગ સાંજે 6 વાગે દેખાયું. The wind dropped, પવન બંધ થઈ ગયો. And the sky immediately grew dark. અને અચાનક જ આખું આકાશ અંધારા વાળું થઈ ગયું. Then came a growing roar of a large wave. અને પછી અચાનક જ એક મોટા મોજાઓ અમારી સામે અથડાવા લાગ્યા. Like a dark cloud, એક અંધારા ભર્યા વાદળમાં, which was almost twice the height of the other waves. અને જે મોજું છે એ લગભગ બીજા જે મોજાઓ આવતા હતા એનાથી ડબલ ગણું હતું. એટલે કે જે મોજું અમારી શીપમાં સાંજે 6 વાગ્યા પછી પવન ફૂંકાઈ ગયા પછી અથડાતું હતું એની પહેલાના મોજાઓની કમ્પેરિઝન કરીએ તો એ મોજું પહેલાના મોજાઓની કમ્પેરિઝનમાં ડબલ થઈ ગયું હતું. એટલે કે અમારા શીપને ઓલરેડી કવર કરતું હતું, પાણી અંદરની તરફ આવતું. The roar increased. એ સમયે ગર્જના વધતી ગઈ. To a thunder as a straight mode of the face of the wave. વીજળીના ચમકારાઓ વધતા ગયા અને દરેક સાથે મોજાઓ ઉછળતા ગયા. થંડર, સ્ટ્રોંગ, વાવાઝોડાની જેમ પવન ફૂંકાતો ગયો. And for a moment I thought, થોડી ક્ષણો માટે મેં વિચાર્યું, we might ride over it. કદાચ આપણે એની અંદર બેસી જઈએ. But then a big blast shook the deck. પણ પછી અચાનક જ એક મોટો કડાકો થયો વીજળીનો અને જેના કારણે અમારું જે કેબિન હતું ડેક એ ઓલમોસ્ટ હલી ગયું. A rushing stream of green and white water, વહેતું પાણી લીલા અને સફેદ કલર broke over the sea. લગભગ એ જહાજને તોડી પાડ્યું. My head smashed into the wheel. મારું એ સમયે માય હેડ મારું માથું એ સમયે વ્હીલ સાથે અથડાણું, સ્મેશ એટલે અથડાવું. એ સમયે મારું માથું એ ચક્ર સાથે વ્હીલ સાથે એટલે બ્રેકમાં હતા, એની અંદરની કેબિનમાં હતા અને સીધું એ પવનના ઝટકા સાથે આવે છે અને માથું છે એ ત્યાં ભટકાય છે, અથડાય છે. And I was aware of flying overboard. અને હું સજાગ હતો એ સમયે કે કઈ રીતે મારે આગળ વધવું. And sinking below the waves. ઉપરની તરફ જાઓ તો જાણે ડૂબતો હોવ એવું લાગતું હતું અને નીચેની તરફ જાઓ તો ડૂબતો હોવ એવું લાગતું હતું જે પાણીમાં ડૂબે. I accepted my approaching death. મેં મારો મૃત્યુનો સ્વીકાર કરી લીધો કે હવે મારી સામે મૃત્યુ છે. અપ્રોચ એટલે દેખાવ, મારી સામે હવે મૃત્યુ છે અને એનો સ્વીકાર મેં લગભગ કરી લીધો હતો. And I was losing consciousness. અને એ સમય દરમિયાન હું મારી સભાનતાને ગુમાવતો હતો. લગભગ હું બેભાન થઈ ગયો હતો એવું કહી શકીએ. I left quite peaceful.
અને લગભગ તે સમયે હું શાંત થઈ ગયો. Will captain survive? શું કેપ્ટન જીવી શકશે? જોઈએ એના પ્રશ્નનો જવાબ. Unexpectedly, my head came out of the water. અને એક્સપેક્ટ ના કર્યું હોય, ઈચ્છ્યું ના હોય એવી રીતે મારા હાથથી પાણીની બહાર આવ્યું. ડૂબતા બચી ગયા એવું આપણે કહી શકીએ. A few meter away, મારાથી થોડા મીટરના અંતર પર wave was near overturned. જે મોજું wave એટલે મોજું અને વકરમાંથી ચાલતું. જે બહુ વકર હતું એ લગભગ એનાથી મારી બાજુમાં ટર્ન થઈ ગયું એટલે કે ફરી ગયું. Her mask almost flat અને લગભગ બધું સપાટ થઈ ગયું. ત્યાં જે પણ વળાંકો હતા એ બધા જ સપાટ થઈ ગયા. Then a wave flew her upright અને પછી એક મોજું જમણી તરફ વળાયું. I grabbed the guardrail and sailed through the air. મેં જોયું કે હું બધી જ થયેલોને ભેગી કરી શકું અને હવામાં સપાટ કરી શકું. Waves pushed me around the deck like a red ball. અને પછી એ વેવ છે, એ મોજું છે જે ઉછળ્યું લગભગ ડેકની આજુબાજુ અને હું ફસડાઈ પડ્યો એ જ ડેક પર. My left hip cracked. મારી ડાબી બાજુની દાઢ તૂટી ગઈ. My mouth filled with blood and broken teeth. મારા તૂટેલા દાંતના કારણે મારું મોઢું લોહીવાળું થઈ ગયું એટલે કે મોઢામાં લોહી આવી ગયા. Somehow I found the will. કોઈક રીતે એ વિલને પકડવાની મેં કોશિશ કરી. Laid out the strength for the next wave. અને બીજા મોજા પર એ આગળ વધ્યા and hung on અને એને પકડી પાડી. કોઈ પણ રીતે પકડીને ઊભા રહી ગયા કે જેથી બીજું મોજું આવે તો એને અથડાઈને પોતે બેલેન્સ કરી શકે. વોટર એવરીવેર. ચારે તરફ પાણી દેખાતા હતા. I could feel that. હું અનુભવી શકતો હતો કે the ship had a water below. જે જહાજ છે એમાં પાણી નીચેની તરફ છે. But I dared not leave the wheel to check. પણ મને હિંમત ના થઈ કે હું ત્યાં જઈ અને ચેક કરી શકું. કારણ કે પોતે હજુ પણ બેલેન્સની સાથે છે એટલે પોતે હિંમત નથી કરી શકતા કે ત્યાં જઈને એને ચેક કરે કે ત્યાં છે કે નથી. Suddenly, the front door was thrown open. અચાનક જ આગળ બારણું ખુલ્યું. And Mary appeared. અને એમની દીકરી જે 7 વર્ષની છે એ મને દેખાડી. We are sinking, she screamed. એ સમયે તેણે રાડ નાખી કે પપ્પા આપણે તો ડૂબી રહ્યા છીએ. The decks are smashed. ડેસ્ક છે એ તૂટી ગયા છે. આપણી કેબિનો છે એ તૂટી ગઈ છે. We are full of water. જુઓ આપણે તો બધા જ પાણીમાં છીએ. Take the wheel, I shouted. એ સમયે હું એની વચ્ચે ચિલ્લાઈ કે તો wheel લઈ લે કે જેથી એમાં તરી શકીએ, સપાટી પર પહોંચી શકીએ. Larry and Herb were pumping like a madman. એ સમયે એમની સાથે જે બે ક્રૂમેન હતા, લેરી અને હર્બ, એ ગાંડાની જેમ પાણી બહાર કાઢવાની કોશિશ કરતા હતા, પમ્પિંગ કરતા હતા. બ્રોકન ટિમ્બર, જે તૂટેલા લાકડાઓ હતા. હંગેડ ક્રેઝી એનિમલ, જ્યારે એને પકડ્યા હતા. તો બોલ સ્ટાર આખું બોલ્ટ સાઈડ વોચ ડેમેજ અને એની બધી જ સાઈડો લગભગ તૂટી ગઈ હતી, ડેમેજ થઈ ગઈ હતી. ક્લોથ્સ, ક્રોકરી, જાર, ટીન, ટોયસ મૂડ અબાઉટ ઇન અ ડીપ વોટર. જેટલી પણ વસ્તુઓ ડેસ્ક પર હતી, જેમ કે કપડાઓ હતા, ક્રોકરી, જે સામાન વાસણો હતા, ચાર્ટ, જેના નકશાઓ હતા,
એ બધું જ રમકડાઓ, ડબ્બાઓ બધું જ પાણીની અંદર ડૂબી ગયું હતું. હાફ સ્વેપ હાફ ક્રોલ, અડધા તરતા અડધા અંદર. I rushed into the children's cabin. એક સમયે હું અડધો પડધો જેમ તેમ કરીને બાળકોની કેબિન સુધી પહોંચી. Are you alright? I asked. એ સમયે મેં પૂછ્યું કે તમે ઓકે છો, બરાબર છો? Yes, they answered from the upper bunk. અને ઉપરની તરફથી તેઓએ જવાબ આપ્યો કે હા, અમે ઓકે છીએ. Don't worry about us. But my head hurts a bit. Shades you. પણ એ સમયે ઈશ્વર કહે છે કે તમારા માથામાં થોડું વાગ્યું છે. Pointing to a big bump above her eyes. અને એની આંખની ઉપરની તરફ છે, આપણે કપાળનો ભાગ કહીએ છીએ, ત્યાં ઢીંગણું બતાવીને કહે છે. બિગ બમ્પ એટલે આપણી ગુજરાતી ભાષામાં એને ઢીંગણું કહેવાય. જે બતાવીને કહે છે કે જો મને થોડું વાગ્યું છે. I had no time to worry about the bump head. મારી પાસે સમય નથી કે હું તારા એ બમ્પ પર ધ્યાન આપી શકું, એ ઢીંગણાને હું સાજું કરી શકું. એટલો ટાઈમ અત્યારે મારી પાસે નથી. After finding the hammer, screw and canvas, એ સમયે વસ્તુ ગોતતો હતો, હથોડી, નટબોલ્ટ, કેનવાસ, and struggled back on the deck. ફરીથી હું ડેક પર પહોંચવાની કોશિશ કરતો હતો. With starboard side open, જે સ્ટારબોર્ડ ખુલેલા હતા, જેની સાઈડો ખુલ્લી હતી. So I had to repair it, જેથી હું એને રિપેર કરી શકું અને પાણીને અંદર આવતું બંધ કરી શકું. Somehow I managed to stretch canvas. કોઈક રીતે મેં એ કેનવાસને પકડવાની કોશિશ કરી. And secured waterproof hatch cover across the gaping hole. અને એ પાણીના પ્રૂફ જે ભેજ હતા મારી પાસે, જે પાણીમાં બચી શકે એવા, જેને મેં હોલ હતા, એને કવર કરવાની કોશિશ કરી. Some water continued to stream below. છતાં પણ કેટલું પાણી હજી નીચેની તરફથી વહેતું હતું. Our hand pumps started to blow up the debris floating around the cabin. એ સમયે અમે પાણીને બહાર કાઢવાની કોશિશ કરતા હતા. અમારા જે હેન્ડ પંપ હતા, એટલે કે હાથથી પાણી કાઢવાના જે પંપો હતા, એને આજુબાજુ એટલો બધો કચરો ભરાઈ હતો, ડેબ્રિસ, કે એનાથી આજુબાજુની કેબિનોમાં જેથી પાણી નીકળી શકતું નહોતું, પાણી આરામથી જઈ નહોતું શકતું, કારણ કે વચ્ચે કચરો આવી ગયો હતો. તો ઇલેક્ટ્રિક પંપ શોર્ટ સર્કિટેડ, અને જે ઇલેક્ટ્રિક પંપ હતા જે કચરાને પણ દૂર કરીને કાઢે પાણી, એમાં શોર્ટ લાગી ગયો હોય તો કારણ કે પાણી ભરાઈ ગયા હતા. The water level rose. પાણીનું લેવલ વધતું ગયું. Back on deck, I found that ફરીથી કેબિન પર મેં જોયું કે our two spare hand pump had been damaged overboard. અમારા બે જે પંપ હતા, હેન્ડ પંપ, એ કોઈ પણ રીતે ત્યાં ડેમેજ થયેલા હતા, મતલબ એમાં કંઈક નુકસાન થયેલું હતું. Then I connected electronic pump to an out pipe. પછી મેં ઇલેક્ટ્રિક પંપ લીધો અને જેનો એક પાઇપ હતો એ બહારની તરફ રાખ્યો. The night dragged on the endless, bitterly cold routine of pumping. અને એ રાત અમે પસાર કરી ખૂબ બધી ઠંડીમાં પાણીની અંદર પાણીને બહાર કાઢવાના પ્રયત્નો સાથે. String and working the radio. વારે અમે રેડિયોને ચાલુ કરવાની કોશિશ કરતા હતા. We were getting no replies to our calls for help. વારે મદદ માટે કોલ કરતા હતા, પણ એનો કોઈ જવાબ આવતો ન હતો. Shue had two large black eyes. શુદ્ધ માથામાં સોજો ચડી ગયો હતો, સ્ટોન એટલે સોજો ચડ્યો. And deep cut on her arm, અને એની બામણામાં એક કટ પહોંચ્યો હતો, એક કાપો પહોંચ્યો હતો. When I asked, જ્યારે મેં પૂછ્યું, she replied, તેણે જવાબ આપ્યો, I didn't want to worry you. મારે તારા વિશે ચિંતા નથી કરવી. When you were trying to save us all, જ્યારે તમે બધા જ અમને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો, ત્યારે હું એક મારા માથાના સોજાને લઈ અને બેસી ના શકું. By morning on January 3, the pump had water level under control. 3 જાન્યુઆરીએ સવારે પાણીને કોઈ પણ રીતે અમે કંટ્રોલમાં લાવી શક્યા. So we had 2 hours rest in turn.
हमारे पास 2 કલાક હતી આરામ કરવા માટે. But we still had a big leg before our water line. પણ water line blink થાય એમાં હજુ પણ વાર હતી. Below the water line પાણીની સપાટીની નીચે and the boat's main frames were smashed. અને બોટનું જે મેઇન લાકડું હતું અને ફ્રેમ હતી એ ઓલમોસ્ટ તૂટી ગઈ હતી, જેના બે ફાડા પડી ગયા હતા, કાળી ગઈ હતી. We had survived for 15 hours. અમે 15 કલાક સુધી યાતનાઓ ભોગવી. Since the wave hit, જ્યાં સુધી મોજાઓ પછડાઈ ન ગયા. But in wave water, it was tougher to reach Australia. પણ એ મોજાઓની વચ્ચે ઓસ્ટ્રેલિયા સુધી પહોંચવું અમારા માટે અઘરું હતું. There were 2 small islands of few hundred kilometers to the east. ત્યાં નાનકડા 2 આઇલેન્ડ હતા અને જે ઈસ્ટ પૂર્વની દિશા તરફથી થોડા કિલોમીટરો દૂર હતા. One of them, એમાંનો એક આઇલેન્ડ, એ એમ્સ્ટરડેમ, was French scientific base, જે ફ્રેન્ચના વૈજ્ઞાનિક દૂધથી બનાવવામાં આવેલો હતો. Our only hope was to reach that. અમારી એકમાત્ર આશા હતી કે અમે કોઈ પણ રીતે ત્યાં પહોંચીએ. Was the wind and the sea, હવા અને દરિયાથી પહોંચીએ. And the great wave had put our engine out of action. અને પછી મહાકાય જે મોજું હતું એને કોઈ પણ રીતે એન્જિનને બંધ કરી દીધું, આઉટ ઓફ એક્શન. એટલે કાર્ય કરતું એ એન્જિન છે એ બંધ થયું. જોઈએ આગળ. On January 4th, after 36 years, 4 જાન્યુઆરીએ 36 કલાક પછી continuous pumping we reached the last few centimeters of water. સતત પમ્પિંગ કર્યા પછી અમે પાણીની સપાટીથી થોડા જ સેન્ટીમીટરો દૂર હતા. Now we had only kept fish with water still coming in. હવે પાણીની અંદર આવતું અમે બંધ કરી દીધું, પણ હજી અંદર આવતું એ પાણી અમે કાઢતા પૂરું નહોતું થઈ શકતું. છતાં પણ પાણી અંદર આવતું. We could not set any sail on the main mast. અમે મેઇન દરવાજા પાસે કાંઈ કરી શક્યા ન હતા. પ્રેશર ડેમેજ the hull. વારે વારે પાણીનું પ્રેશર એટલું થતું હતું કે જેના કારણે નુકસાન પહોંચતું હતું. Should we reach the strong jib, જેથી અમે વાવાઝોડાઓ સાથે એને ઉપાડતા હતા. And headed for 2 islands. અને 2 આઇલેન્ડ સુધી પહોંચવાનો પ્રયત્ન કરતા હતા. Mary found some biscuits and we ate our first meal in almost 2 days. એ દિવસે મેરીને કેટલાક બિસ્કિટ મળ્યા અને અમારું પહેલું ભોજન અમે લગભગ 2 દિવસ પછી કર્યું અને એ પણ એક બિસ્કિટ. But our rest was so clear. પણ પછી અમારું જીવન ટૂંકું થઈ ગયું. At 4 p.m. એ જ દિવસે કે 4 જાન્યુઆરી લગભગ 4 વાગે black clouds began up the behind us. કાળા વાદળો ફરીથી ઘેરાવા માંડ્યા. The wind was almost 14 knots and seas were getting higher. એ સમયે દરિયાના મોજાઓ, દરિયાનો પવન લગભગ 40 કિલોમીટર પ્રતિ ઝડપે દોડતો હતો અને મોજાઓ વધારે ઉછળતા હતા. And by dawn એટલે સાંજ, 10 વાગે સવાર અને લગભગ સાંજ સુધીમાં 5 જાન્યુઆરી સિચ્યુએશન was worse. સવારની 5 જાન્યુઆરી સુધીમાં 10 એટલે સાંજ અને dawn એટલે સવાર. પરિસ્થિતિ વધારેને વધારે ખરાબ થતી ગઈ. વર્ષ કમ્પેરેટિવ ડિગ્રીનો શબ્દ છે. When I went into the comfort of the children, જ્યારે હું બાળકોના આરામ વિશે વિચારતો હતો, John asked, જોને પૂછ્યું, Daddy, are we going to die? શું આપણું મૃત્યુ થવાનું છે? I tried to assure him that. મેને ખાતરી આપવાનો પ્રયત્ન કર્યો કે we could make it. આપણે કંઈક કરી લઈશું. But Daddy, he went on. પણ એને આર્ગ્યુ ચાલુ રાખ્યું. We aren't afraid of dying. મને હતું કે આર્ગ્યુ કરશે, પણ એને સરસ મજાનું વાક્ય કહ્યું કે મને ડર નથી, we
we are not afraid of dying. આપણને મરવાનો કોઈ ડર નથી. If we can all be together, જો આપણે બધા જ સાથે હોઈએ, you and mommy, you and I, તમે, મમ્મી, you અને હું, જો આપણે બધા જ સાથે હોય